रोजमदारને કાયમી કરો, બંધ કરો, બંધ કરો, કામદારોનું શોષણ બંધ કરો, 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 કાયમી કરો, કાયમી કરો, રોજમદારોને કાયમી કરો, કાયમી કરો, કાયમી કરો, રોજમદારોને કાયમી કરો, કાયમી કરો, આઉટસોર્સિંગ બંધ કરો, બંધ કરો, બંધ કરો. નમસ્તે સાહેબ. અને સાહેબ 1990 થી આ લોકો કામ કરે છે, પરંતુ એમને 25 પાસેથી કામ લેવામાં આવે છે. 24 કલાક કામ લેવામાં આવે, પૂરા મહિનાનો પગાર પણ આપતા નથી. તો મારે એમ કહ્યું સાહેબ 2500 રૂપિયા આપવામાં આવે તો ક્યાંનો ન્યાય છે? એટલે અમને 14 થી 15,000 આપવામાં આવ્યા છે. અમે એ જંગલ ખાતાની અંદર સાહેબ જે આ લોકો રોજમદારો એની અંદર 24 કલાક આ લોકો ચોકીદારી કરે છે. જંગલની મારી સમસ્યા છે, અમે ગોહિલ રમણભાઈ સોમજીભાઈ નવા ગામમાં બીટ ની રક્ષા કરીએ છીએ અને જંગલનું રક્ષણ 1992 થી કરી રહ્યા છે. અને ત્યારથી અમારો જે નિયમ મુજબ અમારો જે વળતર મળવાનું હતું તે બી નથી મળ્યું આજ સુધી. અને જે વખતે અમે 1997-98માં વોચમેન તરીકે એના કામ કરતા ભાઈઓને બિલિયાર્ડ તરીકેની નોકરી આપીશું એમ કરીને આપેલું, તે વખતે બી અમને કોઈ બિલિયાર્ડ બનાવ્યા નથી. અમે ચોકીદાર તરીકે ચાલુ રહી ગયા. અને જે વખતે 2014 ની અંદર કાયમી રીતે બધાને કર્યા એ રીતે કાયમી અમને કર્યા નથી. અને તમારા વર્ષો નથી કરેલા એવી રીતે વાત કરીને અમને કોઈ કીધું નથી. અને અમારા દિવસો કેટલા ભરે એ અમને ખબર ન હતી. પણ જે વખતે 2014 પછી અમને ખબર પડી કે અમારા 15 દિવસ ભરે છે અને આઉટસોર્સિંગ ની અંદર નાખ્યા, ફરી એજન્સીમાં નાખ્યા. એ રીતે અમારું ચાલે, અમને ખબર જ નથી. હવે ખબર પડી કે અમારા 15 દિવસ પડે એટલે જ પગાર મળતો નથી એવું જાણવા મળ્યું છે. આજ સુધી સરકારે કોઈ બી અમારું કાર્ય કર્યું નથી. અમે અવારનવાર ઓફિસમાં અરજીઓ બી આપી અને છેવટે દાહોદથી વકીલભાઈ લઈને બરોડા સુધી પહોંચ્યા, પણ અમારું કોઈ કામ થયું નથી આજ સુધી. એટલે અમે આજ સુધી અહીં આવ્યા છીએ કે અમારું જે કલેક્ટર સાહેબને વિનંતી છે કે અમારું જે બી માંગણી છે, અમારું જે 1992 થી જે કામ કરેલું છે એનું વળતર ચૂકવવા આપે તો અમારી મહેરબાની છે. અમારે છોરા બૈરાને કેવી રીતે પાળવા એ અમારી આ તમે સમસ્યાનો ઉકેલ આવ્યો છે. એટલે હવે કઈ રીતે કરવું એટલે તમારી પાસે આવ્યા છે.